અને આગળ વાત કરવી છે કમોસમી વરસાદથી થયેલા નુકસાનની અને એના સર્વેની. અત્યાર સુધી લગભગ મોટા ભાગના મંત્રીઓ સર્વે કરી ચૂક્યા છે અને હવે મુખ્યમંત્રી પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાના છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુખ્યમંત્રી મુલાકાત લેવાના છે. કોડીનાર તાલુકાના કડવાસણ ગામની મુલાકાત લેશે. અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા આ બધા મંત્રીઓ એમની સાથે રહેશે. માળિયા તાલુકાના પાણીદ્રા ગામની પણ મુખ્યમંત્રી મુલાકાત લેવાના છે અને ખેડૂતો સાથે મુખ્યમંત્રી વાતચીત પણ કરશે. ખેડૂતો બરબાદ થઈ ચૂક્યા છે. આ કમોસમી વરસાદ કદાચ પાછલી કેટલીય પેઢીઓએ કારતક મહિનામાં આવો કમોસમી વરસાદ ક્યારેય નથી જોયો. દિવાળી ઉપર આવો કમોસમી વરસાદ ક્યારેય નથી જોયો, જે ચોમાસાને શરમાવી જાય. ક્યાંક 12 ઇંચ, ક્યાંક 13 ઇંચ, અને એ પણ 12 કલાકમાં આવો વરસાદ વરસ્યો. 7 દિવસ સુધી આવો વરસાદ વરસ્યો. ખેડૂતોનો પાક તૈયાર હતો, કોઈએ વાવણી કરીને રાખી હતી, એ બધું જ સફાચટ થઈ ગયું, એ બધું જ ખેદાન મેદાન થઈ ગયું અને ખેડૂતો બરબાદ થઈ ગયા છે. કુલદીપ પાઠક મારી સાથે ગીર સોમનાથથી અને જૂનાગઢથી મારી સાથે કેતન ઓઝા લાઈવ જોડાયા છે. સૌથી પહેલા કુલદીપ, આપની પાસેથી જાણવા માંગીશું, કારણ કે સૌથી પહેલા જે સમાચાર આવ્યા હતા જ્યારે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી, ગીર સોમનાથમાં ઉનામાં સૌથી વધારે ખાના ખરાબી થઈ હતી. મુખ્યમંત્રી જ્યારે આવી રહ્યા છે તો એક લોકોને પણ, ખેડૂતોને પણ આશ જન્મી હશે કે હા, હવે અમને કંઈક વળતર સારું એવું મળશે, જે નુકસાની થઈ છે એની ભરપાઈ પણ થઈ શકશે. જીનુપુર ચોક્કસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર એક અઠવાડિયાથી જે કમોસમી વરસાદ જે સતત વરસી રહ્યો હતો, જેને લઈને ખેડૂતોના જે સંપૂર્ણ પાક હતો તે નષ્ટ થઈ ગયો છે. પશુનો ઘાસચારો પણ નષ્ટ થઈ ગયો છે. તૈયાર પાક હતો, જે તૈયાર પાક પણ જે ખેડૂતોના હાથમાં, મોઢામાં આવેલો કોળિયો હતો, જે છીનવાઈ ગયો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો આજે જે મુખ્યમંત્રી ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે, જ્યારે નિરીક્ષણ કરવા આવી રહ્યા છે, ત્યારે લોકો એવો અપેક્ષા રાખી રહ્યા છે. કુલદીપ સાથે સંપર્ક કપાઈ ગયો છે. કેતન મારી સાથે જોડાયેલા છે. કેતન, જૂનાગઢમાં પણ ખાના ખરાબી થઈ છે. આમ તો એક પણ જિલ્લો રાજ્યનો એવો નથી કે જ્યાં બરબાદી જોવા ન મળી હોય. જૂનાગઢમાં પણ ભયંકર તબાહી તારાજી છે અને મુખ્યમંત્રી અહીંયા ખેડૂતો સાથે સંવાદ કરવા માટે ખુદ આવી રહ્યા છે. ચોક્કસ નુપુર કે રીતે માળિયા તાલુકાના જે પાણીદ્રા ગામ છે કે ત્યાં અત્યારે તૈયારી થઈ રહી છે. ખાસ કરીને 5:30-6 વાગ્યાની આજુબાજુમાં છે તે અત્યારના જે પ્રાથમિક સ્કૂલ છે પાણીદ્રા, ત્યાં તૈયારી કરશે. 50થી વધારે ખેડૂતો જે છે તેને અહીં રાખવામાં આવ્યા છે. ખાસ કરીને તેમની મુલાકાત કરવામાં આવશે, તેની સાથે સીધો સંવાદ કરશે. મુખ્યમંત્રી જે છે તે કોડીનારના કડવાસણ તેમજ માળિયા તાલુકાના પાણીદ્રા ગામના ખેડૂતો સાથે મુલાકાત કરશે. ગામમાં પણ મોટા ભાગે ખેડૂતો છે રજૂઆત કરવાના છે કે જે કમોસમી વરસાદને કારણે જે નુકસાની થઈ છે તેને લઈને તેઓ રજૂઆત કરશે અને ખાસ કરીને રાહત પેકેજ અથવા તો જે માફી માંગવી જોઈએ તે પ્રકારની જે છે તે રજૂઆત કરવામાં આવશે. અત્યારની તમામ તૈયારીઓનો ઓપ આપવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવશે. ખાસ કરીને ખેડૂતોની એવી માંગણી થઈ છે તાત્કાલિક જે જાહેરાત કરવામાં આવે છે 50% ખેડૂતો છે તેને અંદર ફળવા જવા દેવામાં આવશે. મુખ્યમંત્રી છે સીધો સંવાદ છે ખેડૂતો સાથે કરશે. કેતન અને કુલદીપ, આપ બંનેનો આભાર. લગભગ દરેક જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે. સાબરકાંઠામાં જાણે કે યુદ્ધના ધોરણે આ પાક નુકસાનીનો સર્વે થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. અહીંયા 81 ટીમો બનાવવામાં આવી છે, જે ગામડા ખૂંદી રહી છે. 2 શિફ્ટ બનાવવામાં આવી છે. રાત દિવસ અહીંયા સર્વે થઈ રહ્યો છે. મગફળી, સોયાબીન, ડાંગર, શાકભાજી આ બધા જ પાકનો સોંથ વળી ગયો છે અને 24 કલાકમાં 2 શિફ્ટમાં સર્વે થઈ રહ્યો છે. 10,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં અહીંયા નુકસાની વેરાઈ છે, જેનો આ સર્વે યુદ્ધના ધોરણે થઈ રહ્યો છે. જિલ્લાની અંદર 81 ટીમો હાલ કાર્યરત છે. 81 ટીમોની આ સર્વેની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી મિત્રો, સાથોસાથ આત્મા વિભાગના કૃષિ સખી અને CRP સ્ટાફ મિત્રો, સાથે સાથે નાયબ ખેતી નિયામક વિસ્તરણની ખેતી મદદનીશની ટીમો સાથે સર્વેની કામગીરી હાલ ચાલુ છે. હાલ પાકની અંદર મગફળીમાં નુકસાનગ્રસ્તતા માલુમ પડેલ છે, સાથોસાથ સોયાબીનમાં તથા ડાંગરના પાકમાં પણ નુકસાનગ્રસ્તતા માલુમ થાય છે.
કમોસમી વરસાદે હાલારના ખેડૂતોના હાલ પણ બેહાલ કરી દીધા છે. માવઠાના મારથી ખરીફ પાકમાં ખૂબ મોટું નુકસાન જામનગરના ખેડૂતોને થયું છે. ત્યારે અહીંયા ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે. 332 ટીમો અહીંયા સર્વે માટે ઉતરી છે. 6 તાલુકાઓમાં સર્વેનું કામ કરાયું અને એ કામ 332 ટીમોએ પૂરું કરી લીધું છે. જામનગર જિલ્લામાં 3 લાખ હેક્ટર કરતાં વધારે જમીનમાં ખરીફ પાકને નુકસાન થયું છે. મગફળી, તલ, જુવાર, કપાસ અને બીજા બધા પાકોને ભયંકર રીતે નુકસાન થયું છે, જેનો સર્વે કરાયો છે. મતલબ મગફળી જમીનમાંથી કાઢી અને પાથરે સૂકવવા માટે મૂકેલી હતી. આવી મગફળી બધી પલળેલી છે. ઉપરાંત કપાસની અંદર પણ જે પહેલી વીણી ચાલુ થવાની હોય એ વીણીના કપાસના પેલા ખુલી જવાને લીધે કપાસ પણ નુકસાન પામેલ છે. અને આ બધી વિગતો ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને આવરી લેવામાં આવે એ રીતે સર્વે કરવાની સૂચના મળેલી અને ગામ દીઠ રોજકામ કરવાની જણાવેલું. જે મુજબ પહેલી તારીખે જામનગર જિલ્લામાં લગભગ 332 જેટલી ટીમોને કાર્યરત કરી અને સર્વેની કામગીરી, રોજકામની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. આ કમોસમી કમઠાણના કારણે ખેડૂતો બરબાદ થઈ ગયા છે. ખેડૂતોને આપણે રોતા જોયા છે, ખેડૂતોના કાળજાના કટકા થતા જોયા છે અને એનું ઉદાહરણ સામે આવ્યું છે એપીએમસી જસદણમાંથી. કારણ કે અહીંયા 300 મણ મગફળી એવી છે જે કોઈ લેવા માટે તૈયાર નથી. મગફળીનો ભાવ 800 થી 1200 રૂપિયા સુધીનો છે. મગફળી વેચવા આવેલા ખેડૂતો આખી રાત લાઇનમાં ઊભા રહે છે, આખી રાતનો ઉજાગરો કરે છે. સવારે પ્રવેશ અપાય છે પણ મગફળી પાછી લઈ જવી પડે છે કારણ કે આ મગફળી બગડી ગઈ છે. કમોસમી વરસાદે આ મગફળીનો સોંથ વાળી દીધો છે અને એના કોઈ ખરીદાર ખેડૂતને નથી મળી રહ્યા. શું કેટલો ખર્ચો ચડ્યો અને શું આપને ભાવ મળ્યો? ભાવમાં તો હાંજના અમે 7 વાગ્યાના આવ્યા છે. 100 વાગ્યે ગેટ ખુલ્યો પછી અમે અંદર આવ્યા. જે 9:30 હરાજી ચાલુ થઈ. બીજાના 1140-50 રૂપિયા ભાવ આવે. મારે 300 રૂપિયામાં પણ કોઈ વેપારી મારી માંડવી માગતું નથી. તો મારે અત્યારે ભાગ્યું છે. તો આ ભાગ્યામાં મારે 4 વીઘામાં 20 થી 25,000નો તો ખર્ચો છે. તો હવે એ 300 રૂપિયામાં માગે નહીં તો વાહન ભાડું છે, મજૂરી છે, ખાવા ખોરાકી. તો હવે મારે શું કરવાનું? આ સરકારને વિનંતી કે આમાં થોડીક ધ્યાન આપે. પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, જસદણ. તો ખેડૂતોની આવી કફોડી હાલત છે. કોઈ મગફળી લેવા માટે તૈયાર નથી, કોઈ પાક લેવા માટે તૈયાર નથી. કપાસની હાલત ખરાબ, બધા જ પાકની આ જ હાલત છે. એટલે પાક સર્વે કરી અને જલ્દીથી જલ્દી સહાય મળે એવું ખેડૂતો માંગણી કરી રહ્યા છે. અને આ બધા વચ્ચે આવતીકાલ સુધીમાં બધા જ ગામોનું સર્વે પૂર્ણ કરી લેવામાં આવશે અને સર્વે પછી રાહત પેકેજનો નિર્ણય લેવામાં આવશે. 33 જિલ્લામાંથી 16,000થી વધુ ગામો અસરગ્રસ્ત છે. 4,800 ટીમ 10,000 ગામોનો સર્વે પૂરો કરી ચૂકી છે. 15 થી 20,000 લોકો આ સર્વેમાં જોડાયા. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં, પોરબંદરમાં, જામનગરમાં, સુરેન્દ્રનગરમાં, મોરબીમાં આ બધી જ જગ્યાએ સર્વે પૂરો થઈ ચૂક્યો છે. વધુ માહિતી સાથે મારી સાથે લાઈવ જોડાયા છે મારા સહયોગી સંવાદદાતા હિરેન રાવલ. હિરેન, જે સર્વે છે એ પૂરો કરી લેવામાં આવ્યો છે. મોટાભાગનો સર્વે આવતીકાલ સુધી પૂરો કરી દેવાની પણ વાત કરવામાં આવી છે. એક બાજુ ખેડૂતો કહી રહ્યા છે સર્વે નહીં, અમને સહાય જોઈએ. બીજી બાજુ આખી ફોજ સરકારે ઉતારી દીધી આ સર્વે પૂરો કરવા માટે. સ્વાભાવિક રીતે ખેડૂતોની માંગણી પણ વ્યાજબી છે, પરંતુ કયા ધોરણે એમને સહાય આપવી એ ચોક્કસ ધોરણો નક્કી કરવા માટે આ સર્વે એટલો જ જરૂરી છે. અને એટલા જ માટે પ્રત્યેક ખેડૂત દીઠના બદલે સીધા વિસ્તાર વાઇઝ અને ગામ વાઇઝ સર્વે પ્રક્રિયા માત્ર 3 દિવસમાં સરકારે પૂરી કરી છે. ગ્રામસેવકો વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. 18,000 પૈકી કેટલાક ગામડાઓ એવા છે કે જ્યાં નહિવત કહી શકાય એ પ્રકારનો વરસાદ છે, એટલે એની અંદર સર્વેમાં ઘણો સમય ઓછો લાગ્યો છે. બાકીના 16,000 જેટલા ગામો એવા છે કે જેમાં વરસાદ પ્રમાણમાં વધુ કહી શકાય એ પ્રકારનો છે. એમાંથી 10,000 કરતાં વધુ ગામોનો સર્વે પ્રક્રિયા બપોર સુધી પૂર્ણ થઈ ચૂક્યો હતો. એટલે મોડી સાંજ સુધીમાં લગભગ એ તમામ પ્રક્રિયા પૂરી થઈ જશે. એના પછી ફરીથી દરેક જિલ્લા કલેક્ટર આવતીકાલ બપોર સુધીમાં એક રિવ્યૂ
બાકીના કોઈ ગામો છે કે કેમ, અથવા તો ત્યાંથી કોઈ કામગીરી બાકી છે કે કેમ, એ પણ પૂરી કરી દેવામાં આવશે. અને એના પછી આવતીકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળશે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત કૃષિ મંત્રી અને અધિકારીઓ હાજર રહેશે. 48 જેટલી ટીમો છે એ કામ અત્યારે કરી રહી છે અને પ્રત્યેક ટીમમાં 3 થી 4 લોકો કામ છે. સાથે ખેડૂતોની જે આ સર્વે માટેની પ્રક્રિયા છે એમાં ખેડૂતોને સાથે રાખી ત્યાંના ગ્રામસેવક, ત્યાંના તલાટી, ત્યાંના સરપંચ એમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને કોઈને મનદુખ ન થાય. સહાય આપવા માટે ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે તે રાજ્ય સરકાર આપશે. લગભગ 2500 કરોડથી વધુનું પેકેજ છે તે રાજ્ય સરકાર આપે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. કેટલીક છૂટછાટ પણ એની અંદર આપવામાં આવશે. SDRFના ધોરણો છે એમાં પણ ક્યાંક રિલેક્સેશન હોઈ શકે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગ આ બંનેના ભેગા કરી અને આ પેકેજ આપવામાં આવશે. સ્વાભાવિક રીતે ખેડૂતોને જે નુકસાન થયું છે એ સંપૂર્ણ નુકસાનની ભરપાઈ સરકાર કરી શકે એ પ્રકારની સ્થિતિ ન હોય, કારણ કે એ વળતર પૂરેપૂરું ન મળે, પરંતુ ખેડૂત બેઠો થઈ શકે એ પ્રકારની જોગવાઈ આની અંદર ક્યાંક કરવામાં આવશે. અને એ પેકેજ આવતીકાલે મોડી રાત્રે ફાઇનલ થયા પછી કેબિનેટની મંજૂરી સાથે એને બુધવારે જાહેર કરવામાં આવશે. અને એ પેકેજની અસર છે લગભગ આવતા 1 મહિનાની અંદર એ ખેડૂતોને ચૂકવણું થઈ જાય એ પ્રકારની પણ આમાં સ્થિતિ હાલ દેખાઈ રહી છે. મોટે ભાગે રાજ્ય સરકાર પાસે જે અત્યારે SDRFનું ભંડોળ છે એ ભંડોળ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી અને રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી લઈ મોટી રકમનું પેકેજ છે એ રાજ્ય સરકાર આગામી 2 દિવસની અંદર જાહેર કરશે. સર્વેની પ્રક્રિયા મોટે પૂર્ણ થઈ ચૂકી છે. એમાંથી લગભગ 40 લાખ હેક્ટર વિસ્તારની આસપાસનો વિસ્તાર છે, 40 થી 42 લાખ હેક્ટર વિસ્તાર કે જેમાં અસરગ્રસ્ત વિસ્તાર અત્યારે છે. 33% કરતાં વધુ નુકસાન અત્યારે જોવામાં આવી રહ્યું છે. બિલકુલ હિરેન, માહિતી બદલ આભાર. અને રાજ્યના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર કે 48 કલાક પછી વરસાદની શક્યતા હવે નહિવત રહેશે. રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આવનાર 24 કલાક ભારે પવન ફૂંકાવાની પણ આગાહી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. आज का जो फोरकास्ट है 3 नवंबर से लेकर 29 नवंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आज के लिए पूरा गुजरात राज्यों में और जो यूनियन टेरिटरी दीव दादरा नगर हवेली के लिए दिया गया है. और कल के लिए आइसोलेटेड प्लेसेस में मेनली सौराष्ट्र कच्छ की जो दक्षिणी भाग है और गुजरात की जो दक्षिणी जिला है और जो नॉर्दर्न गुजरात की जो जिला है इसमें बारिश होने का संभावना रहेगा. उसके आगे ड्राई का पूर्वानुमान दिया गया है 5 से लेकर 9 नवंबर तक. और आज के लिए हम थंडरस्टॉर्म वार्निंग दे रहा है. मेनली जो एरिया है वो सौराष्ट्र कच्छ का पूरा सारे जिला के लिए दिया गया है. विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर. રેશનિંગના દુકાનદારો એટલે કે સસ્તા અનાજના દુકાનદારો લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદના દુકાનદારોએ રાજીનામાની ચીમકી સુદ્ધા આપી દીધી છે. માંગ પૂરી ન થાય ત્યાં સુધી હડતાલ ન સમેટવાનો દ્રઢ નિશ્ચય એમણે વ્યક્ત કર્યો છે. સરકાર ફિંગરપ્રિન્ટનો પરિપત્ર રદ કરે એની ઉગ્ર માંગણી છે. સસ્તા અનાજના દુકાનદારોની માંગો છેલ્લા ઘણા સમયથી છે, ત્યારે તેમને લઈને ચોક્કસની હડતાલ યથાવત જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં પણ અનાજના દુકાનદારોની હડતાલ યથાવતના પગલે નાગરિકોએ અનાજ નથી મળતું, તેને લઈને હાલાકી ભોગવવી પડે છે. અમારી હડતાલ છેલ્લે સુધી જ્યાં સુધી રાજીનામા ના પડે ત્યાં સુધી, અમારી માંગો ના સ્વીકારાય ત્યાં સુધી અમારી હડતાલ લેવાની છે. અમારે જે 8 જણ 9 જણની ફિંગરપ્રિન્ટનું આપ્યું છે એ અમે કરી શકીએ એવું નથી, કેમ કે મહિનામાં 4 વખત ગાડી આવે, એક વખત ઘઉં આવે, એક વખત ચોખા આવે, કોઈ વખત દાળ આવે, કોઈ વખત ચણા આવે, તો અમારે 3 થી 4 વખત ભેગા કરવા પડે લોકોને, અમે ના કરી શકીએ. અમે કોઈ ગ્રાહકને હેરાન કરવા માંગતા જ નથી અને અમે કેટલા સમયથી અમારી માંગણી કરીએ કે અમારું કમિશન ઓછું, અમારું કમિશન વધારો અમારું, કારણ કે હવે આ 20,000 કમિશન અમારે પોસાતું નહીં. એક બાજુ કંઈ 97% વેચાણ કરો, 94% વેચાણ કરો, પણ બેન અમુક ટાઈમ તો સર્વર બી નથી ચાલતા. સર્વર એટલા હેરાન કરે કે 4 દિવસો સર્વર બી નથી ચાલતા અમારા. અને એમાં શું ભાઈ ગ્રાહકો 4 ધક્કા ખાઈએ અને પછી બીજી વાર બોલાવીએ તો આવતા બી નથી એ લોકો. એટલે હડતાલ અમારે એસોસિએશન જે નક્કી કરે એ પ્રમાણે અમે ચાલવાનું છે બેન, કારણ કે અમે થાકી ગયા. અમે ગ્રાહકોના સાથે જ છીએ. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.